તો રામ રામ ડારાને શું કે યુટ્યુબની ફેમિલી મિત્રો આપણે આવી ગયા છે નવા વ્લોગની સાથે। આજે ખાસ તો શું છે ખબર છે કે આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ છે। તો બધાને જ ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ સાથે જ માં ખોડિયારની જન્મ જયંતિ પણ છે। તો માં ખોડિયારને મારી એટલી પ્રાર્થના છે કે માં તું મારા યુટ્યુબના અને ઇન્સ્ટાગ્રામના દરેક મિત્રોને તું હર પળ ખુશ રાખજે, સદા સહાય કરજે, એટલી મારી પ્રાર્થના છે। અને બીજી વાત એ કરો મિત્રો કે આજે અમારે જોબ ઉપરથી રજા છે, બરાબર છે। તો આજે પ્લાન કર્યો છે કે ઘરે તો બેસી રહેવાનું છે। તો એક મારા મિત્ર છે એમને ફોન કર્યો છે, એમનો ફાર્મ હાઉસ છે મસ્ત મજાનું, અહીંયા 3-4 ઘોડી પણ છે એમની। તો આજે ત્યાં જઈને અમારે ફોટા પાડવા છે, મસ્ત મજાના વિડીયો ઉતારવા છે। અને એક ભાઈબંધને ફોન કર્યો, મેં કહ્યું ચાલો આપણે જઈ જઈએ ત્યાં, પણ એ કે હાલ અત્યારે હું લગ્નમાં છું, બપોર પછી જો ફ્રી પડી તો આપણે જવી, બરાબર છે। અને અહીંયા કેવું કમ નજારો છે, કેવા મસ્ત મજાના જોવાલાયક છે, તમને બતાવશો વિડીયોમાં। ખાસ કરીને તમે યાર આપણા વિડીયોને લાઇક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો, ભૂલતા નહીં યાર। તમારે એક સબસ્ક્રાઈબ થઈને ઘણા બધો સપોર્ટ મળે છે, પ્લીઝ યાર ભૂલતા નહીં। તો મળીએ આપણે આગળના વ્લોગમાં, જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં। અને ગાઈસ ફાઇનલી અમારો એક મિત્ર આવી ગયો છે અને એની સાથે અમે જઈએ છીએ સોડા પીવા માટે। હે તાર જે પીવી કહી દે, મને ન ખબર તારું એમને ખબર કઈ આમ સારી જે મજા આવે ને બનાવવામાં, સારી સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ સ્ટ્રોબેરી દી આપ નાખ દે પૈસા। બ્લોગ વાળાને મળવા જઈએ, હે બ્લોગ વાળાને મળવા જઈએ। હા હાલો 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 તમારો વિડીયો ઉતાર્યા ભાઈ। તો ગાઈસ પાનેપલ ટોકન સોડા અમારી આવી ગઈ છે ને અમારા મિત્ર એક બ્લોગ વાળાને ફોન કરે છે, પીઓરીમાં સોડા પીવા બોલીએ, તમે પીવો તો આવજો। સોડા પીને ગાડી કરી અમે રવાના એક ભાઈને મળવા જવા માટે। અને અમે આવી ગયા બોટાદના શાક માર્કેટમાં અને દુકાને જોયું તો વ્લોગવાળા ભાઈ દુકાનને સાફ સફાઈ કરતા હતા। ગાઈસ અમારે બેને ખીચામાં ભલે ₹1 પણ ના હોય, પણ અમે વોશરૂમ જોવા માટે પણ હોટલમાં જઈએ। અને આ ભાઈને કોણ કોણ બધા ઓળખે છે કોમેન્ટ કરીને જરાક મને કહેજો। આખો દિવસ બોટાદમાં રખડા પછી ફાઇનલી અમે ઘરે આવી ગયા હતા જમવા માટે, કારણ કે આ જમવાનું તો જોઈએ ને, કારણ કે પેટ માટે પછી કહેવાય ને ન હાલે એમ, એટલા માટે જમી લીધું અમે અને અમે પડી ગયા છે ફ્રી। અને હવે બપોર પછી અમારે ક્યાં જવાનું છે એ તમને વ્લોગમાં કહી દઈશું, પણ એ પહેલાં યાર તમે આપણા વ્લોગને લાઇક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, એવું થોડી ચાલે યાર। તો પહેલાં ને સબસ્ક્રાઈબ કરી નાખો અને વ્લોગને લાઇક કરી નાખો। મળીએ હવે બીજા નેક્સ્ટ આપણે બપોર પછી ક્યાં જવાનું છે એમાં, ત્યાં સુધી આપણે સબસ્ક્રાઈબ કરી નાખો ભૂલતા નહીં। અને બપોર પછી અમારા એક મિત્રનો ફોન આવે મને કે ચાલો આપણે વિડીયો અને ફોટોશૂટ કરવા માટે જવી, તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમે આવી જાઓ। તો આ અમારા ભાઈ છે રવિભાઈ, એમને લઈને અમે નીકળી ગયા છીએ ફોટોશૂટ માટે અને વિડીયો શૂટ કરવા માટે। પણ ત્યાં જઈને અમે જોયું તો એમની સાથે સાથે 3 જણા બીજા પણ હતા જે અમારી સાથે ફોટોશૂટ કરવા માટે આવી ગયા હતા। મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, આવો મજા આવશે, વધારે જેમ જણાવશો એમ વધારે શૂટ થશે અને કોમેડી વિડીયો વધારે એમ બનશે, બરાબર। તો હવે અમે જઈએ છીએ અમારા બોટાદના ફાડાવાળા મેડીમાં છે, એની ઉપર એક મસ્ત મજાની ખાણ છે કોલસાની અને પથરાની એની, તો એની ઉપર અમે જઈએ છીએ ફોટોશૂટ કરવા માટે અને વિડીયો ઉતારવા માટે, કારણ કે એનું લોકેશન ગજબનું મને મસ્ત મજાનું આવે છે। અને ઉપર પહોંચ્યા ખાણ ઉપર તો અહીંયા અમે જોયું કે એક બેન ફોટોશૂટ કરતા હતા, પણ એક મસ્ત મજાના પોઝ સાથે તમે વિડીયોમાં જોઈ શકો છો કેવું મસ્ત મજાનું પોઝ આપ્યું છે। અને આ છે મારું આજનું ફોટો અને વિડીયોનું લોકેશન। અને રવિભાઈ અમારા જોતા હતા કે આજુબાજુમાં કોઈ બીજું લોકો તો છે નહીં, કારણ કે વિડીયો શૂટ કરવા માટે પછી મજા નહીં આવે એટલા માટે। પણ અહીંયા ઉપર જતા હતા આપણને તકલીફ બહુ હતી, કારણ કે વચમાં યાર મોટા મોટા પથ્થર હતા, એટલે વાગી ના જાય એની પણ બે થોડી સાવચેતી રાખવા માટે। અને એક વસ્તુ છે કે કોઈ પણ જગ્યાએ 5 જણા હારે હોય એટલે એકાદ વ્યક્તિને તો આમ મસ્તી કરે તો જોઈએ જ, બરાબર। અને ગાઈસ તમે જોઈ શકો તો કેવું મસ્ત મજાનું લોકેશન છે અહીંયા, જો કે અહીંયા અમે હવે બેઠા બેઠા વિડીયો અને ફોટોશૂટ કરીશું। આવી તો ગયા અમે અહીંયા ફોટોશૂટ અને વિડીયોઝ માટે, પણ હવે વિચાર કરી છે કન્ટેન્ટ શું બનાવો। એ પહેલાં તો એક ભાઈએ તો અમારે ચાલુ પણ કરી દીધું, ગજબનું માઇન્ડસેટ કહેવાય ભાઈ। આમાં ઓલો વિડિયો ઉતારવો હોય ને વાસભા કયો કઈક આમ પોપ્યુલર, હા એક નંબર આવો અહીંથી પર ફૂલ પ્લાનિંગ થી આવવાનું છે આ લોકેશન। હાલે નીકળ ઉભો થાય માય હાલે કેમ ઉતાર સાંજ્યો જાહે પી હમણે ઘરે ક્યાં બેઠો તું કઈ બાજુ જોવું આમ પછે પેલા આ બાજુ જો પછી પોઝ કરી ના દે ભાઈ। તો ગાઈસ ફાઇનલી અમારો 1 કલાકની મહેનત પછી અમારો ફોટોશૂટ અને વિડીયો કમ્પ્લીટ શૂટ થઈ ગયા છે। તો અમે નીકળી છે ઘર તરફ જોવા માટે, પણ એ પહેલાં યાર તમે જતા નહીં, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગને લાઈક કરવાનું ભૂલતા નહીં ફટાફટ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં।